લા 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 એ લા 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 લા. અરે બાપ રે, ભેડિયો તો મારા આમ દોડું આવે. જલ્દી ભાગું જોઈશે ને ગ્રામ મારી નાખશે. મારા ઘરવાળા કેવા છે કઈ ખબર જ નથી પડતી. એને મારી કઈ ચિંતા જ નથી. રાતના 10 વાગ્યા તો ટિફિન દેવાનું આયા. હવે તો ભૂખાઈ બહુ લાગી છે. ખાવા ગામમાં જવું જોઈએ. અરે બાપ રે, જાડિયાન છોકરા વાહે તો ભેડિયો પડી ગયો. કાયો ખાતાને જાડિયાન કેવું જોઈશે. જો હું ખાવા જઈશ ને તો આ ભેડિયો જાડિયાન છોકરાને મારી નાખશે. કોક બસાવો, નકર આ ભેડિયો મને મારી નાખશે. કોક બસાવો. હે ટપુ, તારો બાપ આ કેવડી રાત થઈ. મારા છોકરાને મેં ગામમાં મોકલ્યો તો હજી આવ્યો કે નહીં? હજી આવ્યો નથી. એ આવે ને પછી આ પથારીની તૈયારી કરું. હા તો વાંધો નહીં. એ આવે ને એટલે પછી કમ્પ્લેટ પથારી કરી નાખજો, બરોબર? અને હવે તો મને નીંદર સીડી છે. ક્યારે આવશે એની રાહ જોઈને તો હું થાક્યો. હવે જલ્દી આવે તો સારું. હવે ઓ જડિયા લે, તારો બાપ રોહિત્યા, તું અત્યારે કેમ થોડા આવ્યો? તું તો ભલામણા અત્યારે ગામમાં હોત. અત્યારે મારી વાડીએ શું આવ્યો? હે હું જો બોલ ને. ઉભો રે જાડિયા, તને કહું, તારા છોકરાની વાહે ભેડિયો થઈ ગયો તો તું કાંઈ તારા છોકરાને બસાઈ લે, નકરી ભેડિયો તારા છોકરાને મારી નાખશે. અરે બાપ રે રોહિત્યા, તું શું સાચું કે? એ હા, તારો બાપ મેં મારી આંખે જોયું. અરે બાપ રે, ટપુડા મારે એને આજ ગામમાં જ નતો મોકલવાનો. હવે એની મદદ શું કરવું? એક કામ કરો, હાલો એને બસાવવા જાવ. હાલો. ઓય જાડિયા, ઉભો રે. એ તારું બાપી કેવું ખૂંખાર હતું તને ખબર છે? આપણે એને નો બસાવી શકીએ. એની મને તો હવે શું કરવું? કાંઈક તો કરવું જોઈએ છે. ઉભા રહ્યો. હું હે ને પોલીસ વાળાને ફોન કરું. હવે પોલીસ વાળા જ મારા છોકરાને બચાવી શકશે. રહ્યો હું એને ફોન કરું. રહ્યો રિંગ જાય છે. હાલો સાહેબ, હું હનુમાનગઢથી જાડિયો બોલું છું. તમે આ ગાયે મારી વાડીએ આવો. અરે સાહેબ, ઇમરજન્સી કેસ છે. હા વાંધો નહીં. ઓય મારી વાત સાંભળો સાહેબ, એને આમ આવે છે. હાલો આપણે સામું જવું જોઈએ. હાલો ઉતાવળ રાખો. હાલો જમાદાર, ઉતાવળ રાખો. ઓલા જાડિયાનો ફોન આવ્યો તો કે સાહેબ તમે ગાયકા મારી વાડીએ ઇમરજન્સી આવો. હવે આ જાડિયાને હું ઇમરજન્સી કામ હશે? એ ઉભા રહ્યો તો હવલદાર, એ જાડિયોની તો ધોઈડા આવે. કાંઈક લોસો લાગે છે. ઓય જાડિયા, હું તે ઇમરજન્સી ફોન કર્યો તો, શું થયું? અરે સાહેબ, મારે તમને શું કેવું? મારા છોકરા વાય હે ને ભેડિયો પડી ગયો છે. કાયકા મારા છોકરાને બચાવો, ન કરી ભેડિયો મારા છોકરાને મારી નાખશે. અરે બાપરે, જાડિયા તું હાસું કેસ? હા સાહેબ, હા હું સાચું કહું. અને તમને જો મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો પૂછો આ રોહિત્યાને. એને એની હજી આંખેથી જોયું છે. સાહેબ, કાયકા મારા છોકરાને બચાવો, ન કરીને મારી નાખશે. હા જાડિયા, તારા છોકરાને ગાયકા બચાવવો પડશે, નકર હાસુકાત તારા છોકરાને મારી નાખશે. ઓય આ બે કિમ બાજુ ભાગીને ગયા? સાહેબ આમ જ ગયા છે. હાલો ગાયકા. મારો છોકરો ચા છે બેટા, એટલે ચા હોતું.
આવો. ઓય જડિયા સાંભળ તો આ કોનો છોકરો રાડ્યું નાખે હે અરે બાપરે સાહેબ આ તો મારો છોકરો રાડ્યું નાખે હે કાંઈ કા હાલો ને કરીને મારી નાખશે બસ આમથી ને જ આવે હે હાલો 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 આ બાજુ હાલો સાહેબ બસ તો આ બાજુ જ આવતો તો મારા છોકરાનો ક્યાં હે એ જાડિયા તારો ડોહો ક્યાંક દેખાવો તો જોઈ ને સાહેબ અહીંયા આવો તો આર્યો મારો છોકરો ચડી ગયો બેટા ઊભો થા બેટા સાહેબ આ મારો છોકરો બોલતો કેમ નથી કાંઈ જાડિયા હવે આ તારો ડોહો નહીં બોલે આને મારી નાખ્યો હે મારા છોકરાને મારી નાખ્યો એ જાડિયા સાનો રે જે થવાનું હતું એ થઈ ગયું હવે તમે એક કામ કરો આ છોકરાની લાશને ગામમાં લઈ જાઓ અને હું નવલદાર રહ્યા ને એ જનાવર વાંહે જાવી એ હરામખોર જો આવી જ રીતના ખેતરોમાં રખડશે ને તો બીજા કેટલાય માણસોનો જીવ લેશે સાહેબ તમારી વાત સાચી છે પણ મારો આ એક ને એક છોકરો છે મારી વાત કાન ખોલી સાંભળો સાહેબીને મૂકતા નહીં નકર આવા કેટલાય છોકરાના ને કેટલાય માણસોના જીવ લઈ લી છે ઉપાડો ને બેટા જોયું ને હવલદાર નાના એવડા છોકરાનો જીવ લઈ લીધો હરામ ખોરે હવે મારી વાત સાંભળો આને આવે રહ્યું ને આપણે આવી રીતના ખુલ્લેઆમ નથી રખડવા દેવાનું ગમે એમ કરીને આપણે એને ગોતીને મારવું જ પડશે અને કાં પકડવું પડશે હાલો હાલો હાલો